9:15 થઈ ગયા છે. અત્યારે મંદિર બંધ છે અને દેખો બહારનો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, શ્રી શિવાય નમસ્તે, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, તો હેપી રિપબ્લિક ડે ઓલ. અને એ દેશના સૈનિકોને કારણે જે આપણે આવી સારી જિંદગી જીવી રહ્યા છે, તો ભગવાન એમને હેપી રાખે, એમને સારું રાખે, બસ એમની રક્ષા કરે. જે દેશની રક્ષા કરે છે ભગવાન એમની રક્ષા કરે, બસ એવી પ્રાર્થના. અને આજે છે 26મી જાન્યુઆરી, તો આજે મારી મમ્મીની બર્થડે છે અને મમ્મીની અને પપ્પાની મેરેજ એનિવર્સરી છે. તો હેપી બર્થડે મોમ એન્ડ હેપી મેરેજ એનિવર્સરી મોમ એન્ડ ડેડ. અને બીજું કારણ એ કે વિડીયો કેમ નથી બનાવતી, તો મારા મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ હતી, તો એનો ફ્રન્ટ કેમેરો બંધ થઈ ગયો હતો. અને બીજું કે મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે, તો મમ્મી મારા નણંદના ત્યાં છે, તો ઘરમાં કામ કરવાનું અને શિવનું રાખવાનું બધું એકલું થઈ જતું હતું, તો ટાઈમ નહોતો મળતો, એટલે નથી બનાવતી. અને 2 દિવસથી ફોન ત્યાં હતો દવાખાને, એટલે હવે સરખો થઈને પાછો આવ્યો છે, એટલે પાછા ચાલુ પડી ગયા છે. તો બસ એ છે. અને નાક ઉપર મોટું ટીલું થઈ ગયું છે, ડાઘ પડી ગયો છે, તો નથી ગમતું, તો ધીરે ધીરે નીકળી જશે. હવે મંત્રીશું નહીં, મંતરવાની ટેવ છે ને, એટલે આવું થાય છે. આમ ઓર્ડર કરવાની ટેવ છે, તો કોઈની જોડે એની દવા હોય તો કહેજો. અને કોણ મારો વ્લોગ ક્યાંથી જુએ છે એ કમેન્ટ કરજો. તો બસ હવે ચા પાણી કરીશું, શિવ ઊંઘ્યા છે ત્યાં સુધી, અને પછી ઘરનું રૂટીન કામ ચાલુ કરીશું. તો શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય જય શ્રી રાધે, જય ગૌચરમાં. તો ગરમ ગરમ ચા તૈયાર છે અને ઠંડી કરવા મૂકી છે. અને નાસ્તામાં ખાખરો છે, ચકરી છે ને કચોરી છે, અને આમાં ચવાણું ને એ બધું છે. તો પહેલાં નાસ્તો કરી લઈશું. કેમ કે શિવ સૂઈ ગયો છે, તો ફટાફટ નાસ્તો કરી કપડાં પહેલાં વોશિંગ મશીનમાં નાખી દઉં, અને ઉઠે એટલાની માટે રાબ બનાવું, કાં તો સરોલક બનાવું. કેમ કે એપલ એ જરાય હવે અડતો જ નથી, ખાતો જ નથી. તો હવે એવું કરીએ, જ્યાં સુધી ઊંઘે છે ત્યાં સુધી બધું કામ ફટાફટ થઈ જાય, એટલે સારું. ઉઠે એટલે પછી એના પર લાગી જવાનું, બસ એ જ છે. પછી મને વિચાર આવે, મમ્મી લોકો અમને કઈ રીતના મોટા કર્યા હશે. અમે તો હજી આમને ધીરે ધીરે મોટા કરીએ છે, તો ખબર પડે છે, તો એ લોકોએ કઈ રીતના અમને મોટા કર્યા હશે. હવે મમ્મીની વાત યાદ આવે છે, તમને એક્સપિરિયન્સ થશે તો જ ખબર પડશે. એટલે એવું છે. અને એલર્જીનો પ્રોબ્લેમ વધી ગયો છે, ગળામાં લાઈ બળે, પછી છીકો આવે, કાનમાં લાઈ બળે, બસ એની કારણે હેરાન થઈ જઉં છું. તો રાતે બરાબર સૂઈ નથી શકતી. એટલે હવે વ્યવસ્થિત એલર્જીના ડૉક્ટરને બતાવવું છે કે એલર્જીનો કંઈક નિકાલ કરો, એલર્જીની દવા બંધ થાય એવું કરો. તો કોઈને સારો ડૉક્ટર ખબર હોય તો કોમેન્ટ કરજો. અમદાવાદમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. 10:15 हो गए हैं, हो गए और हमारा शिव उठ गया. गुड मॉर्निंग, जय श्री कृष्ण, श्री शिवाय नमस्तुभ्यम, हर हर महादेव. उसको एडकी आ रही है, मतलब नानी याद कर रही है. નાની યાદ કરે છે, આજે નાનીનો બર્થડે છે ને, એટલે પહેલાં આપણે રાબ પીશું, પહેલાં શિવની રાબ બનાવીશું, પછી નાનીને ફોન કરીશું. શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. તો 10:30 થઈ ગયા છે અને શિવભાઈ હિંચકામાં બેસી ગયા છે. શિવ, અને મેં એને શું આપ્યું છે, એને સ્ટ્રોબેરી કટ કરીને આપી છે. તો સ્ટ્રોબેરી ખાઈ લે, ત્યાં સુધી મેં એની માટે રાબ બનાવી દઉં. એ નહીં ખાય તો હું ખાઈ જઈશ. તો બસ અત્યારે ગીત ચાલે છે, પ્રાર્થના ગીત. બસ હવે એ હિંચકો ખાશે ત્યાં સુધીમાં હું રાબ બનાવી દઉં, અને પછી એને રાબ આપું. કેમ કે એને સ્ટ્રોબેરી આપીએ છે, પણ ટેસ્ટ ઓછો ગમે છે, તો પણ ખાવું હશે એટલું ખાશે, નહીં શિવ? બનાવી દઈશું અને પછી એને રાબ આપી દઈશું. પછી બસ દાળ ભાત બનાવવાના છે, તો પછી દાળ ભાત બનાવીએ. હવે કામમાં તો હવે કચરા પોતા બધું થઈ ગયું છે, ફટાફટ સૂઈ ગયો તો ફટાફટ કચરા પોતા કરી કાઢ્યા. અને હવે વોશિંગ મશીનમાંથી કપડાં નાખવાના છે, વોશિંગ મશીન થાય એટલે. બસ એ છે. અને સોનલબેન, થેન્ક યુ મારો બ્લોગ જોવા માટે. તમે કમેન્ટ કરો છો, અમને યાદ કરો છો, તો થેન્ક યુ સો મચ. તમે ક્યાંથી જુઓ છો એ કમેન્ટ કરજો. તો શ્રી શિવાય નમસ્તુભ્યમ, વેલકમ ટુ શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. તો શિવની રાબ એકદમ મસ્ત તૈયાર થઈ ગવા આવી છે. ભલાઈ ચેક કરીશું, એકદમ જાડી થવી જોઈએ, એવી મસ્ત થઈ જવા આવી છે. તો એને પહેલાં આપી દઈશું. એને થોડાક જ સ્ટ્રોબેરી ખાધું બસ. અને वॉशिंग मशीन चेक कर लीसू कब. अभी वॉशिंग मशीन हिल रहा है, कितने पर आया है, अभी 2 पर है, बस तो हो गया है.
કે ગુજરાતી બોલતા બોલતા વચ્ચે હિન્દી આવી જ જાય છે. શી ખબર, હિન્દી રાષ્ટ્રીય ભાષા છે એટલે વચ્ચે આવી જ જાય છે, તો એની માટે સોરી. તો બસ હવે રાત થઈ ગઈ છે તો એને આપી દઉં અને પછી બાકીનું કામ કરીએ આપણે કન્ટિન્યુ. તો પછી કન્ટિન્યુ કરે. શ્રી શિવાય નમસ્તે, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. તો 12:30 થઈ ગયા છે અને શિવુભાઈ નહીં જઈને તૈયાર થઈ ગયા છે. શિવુ 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 દેખે છે કાર્ટૂન. શિવ ટામેટું ના ખાધું તે? લે લે. દેખ જોવે છે, હવે જોઈએ. તો અહીંયા દાળ ઉકળી રહી છે, ભાત તૈયાર થઈ ગયો છે. ટામેટા નાખીશું પછી વઘાર કરીશું. 12:30 થઈ ગયા છે. બસ હવે દાળનો વઘાર થાય એટલે શિવને ખવડાવી દઉં, પછી હું ખાઈ લઉં અને પછી કામ પતાવીને ઊંઘી જઈએ. તો બસ આ રૂટીન છે. તો પછી કન્ટિન્યુ કરે. શ્રી શિવાય નમસ્તે, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. તો 5 વાગવા આવ્યા છે અને શિવ ઉઠી ગયો છે. શિવ શું બોલે છે? ભૂંગળું ખાય છે. અને મમ્મી આવી ગયા છે, આરામ કરે છે. અને હવે દૂધ કાઢીશું, ખજૂરવાળું દૂધ પીશું. બસ તડકો જોવો ચકાચક છે. 5 વાગી ગયા છે અને હવે ઉઠીને શિવને ભૂંગળા આપ્યા છે. તો હવે આગળનું કન્ટિન્યુ કરીશું કામ. તો પછી કન્ટિન્યુ કરીએ. શ્રી શિવાય નમસ્તે, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. મસ્ત ખજૂરવાળું દૂધ તૈયાર છે, તો પહેલાં એને આપી દઈશું. ઓકે. અને અમારી ચા ઉકળી રહી છે તો એ પીશું અને જેડીભાઈનો બ્લોગ ચાલી રહ્યો છે. મમ્મી આ ગए. मम्मी आपकी तबीयत कैसी है? मम्मी को देखो पैर में पूरा पट्टा लगाया है, तो अभी 15 दिवस के बाद टाँके तोड़ेंगे, है ना. तो अभी ये है, तो अभी 15 दिवस साचवना पड़ेगा. यू देखो खाली दूध वाला ग्लास लेके देख रहा है और हम जेडी भाई का ब्लॉग देख रहे हैं. पाछू हिंदी घुसी गયું છે. जेडी भाई નો ब्लॉग જોવો તમે બી અને એમને સબસ્ક્રાઇબ કરો. બહુ સરસ બ્લોગ બનાવે છે, તો જોજો ખરી એકવાર. શિવ જો બાને નાસ્તો જ નથી કરવા દેતો, એને ચા લેવી છે. જો આખો લાંબો થઈ જાય છે. લે તને આપું, અહીંયા લે. તો મારી ચા અને ખાખરો મેં કાઢી દીધો છે, તો ચા અને ખાખરો ખાઈ લઈશું. શિવ માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને શિવભાઈ જોઈ રહ્યા છે ટીવી અને બાની ચામાં ડબકા મૂકી રહ્યા છે વચ્ચે વચ્ચે. બોલતા બોલતા હિન્દી આવી જાય છે. તો પહેલાં ચા પાણી કરીશું અને પછી આજે ચા બનાવી છે, કેમ કે આજે ચા પીવાની ઈચ્છા હતી ને મમ્મી નહીં ચા પીવાની હતી, તો જોડે ચા બનાવી દીધી. તો બસ હવે ચા અને ખાખરો ખાઈને પછી કપડાં બપડા લઈશું, કપડાં વાળીશું અને પછી સાંજની શું રસોઈ બનાવવાની છે તૈયારી કરીશું. ये पिंपल जोर का लग रहा है, देखो ऐसा ये काला दिख रहा है. मुझे મને સજ્જે નહીં ગમતું, પણ હવે જે આપણે જાતે કરેલું આપણને જાતે જ ખબર પડે કે કેવું થાય છે, એવું છે. તો કંઈ નહીં, પછી કન્ટિન્યુ કરીશ. શ્રી શિવાય નમસ્તે, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. 6:45 થઈ ગયા છે અને શિવ હિંચકો ખાય છે અને કાર્ટૂન જોવે છે. અત્યારે ટાઈમ છે તો ખાનું સાફ કરવા કાઢ્યું છે. શિવ બેઠો છે, જો કે લૂ ઠસો ભર્યું છે. એડજસ્ટ કરીને પછી આ ખાનું સાફ કર્યું છે. આ કપડાં બહાર પડ્યા છે, તો પહેલાં ખાનું સાફ કરી દઈશું. નવા કપડાં આવે ને એટલે પછી થોડો ટાઈમ નવા લાગે અને પછી જૂના લાગે છે, એવું થઈ જાય છે. એટલે બધાને એવું થતું હશે, ખબર નહીં, મને તો એવું થાય. બધી નવા પડ્યા છે અને પછી કોઈક ફોનમાં જોઈએ વિડીયો કે એવું કે આ હા સરસ કુર્તી છે લઈ લઈએ, પણ જે પડ્યા છે એ તો પહેરાતા નહીં અને નવા લેવાના, એવું થઈ જાય માઇન્ડમાં. કંઈ નહીં, કાંઈ જવાનું આવતું નહીં તો ક્યાં પહેરીએ હવે, અને નવા આવે તો પછી જોઈએ તો મન તો થઈ જ જાય ને લેવાનું, એવું છે. તો આ ચાલે છે. તો અત્યારે શિવ બહાર હિંચકો ખાય છે, મમ્મી જોડે બેઠો છે, તો ફટાફટ ખાનું સાફ કરી દઉં અને પછી રસોઈની તૈયારી કરીએ
અને કોઈ જે બી મારો વ્લોગ જોયો છે કહેજો કમેન્ટમાં ક્યાંથી જોવો છો. અને બીજું એ કે આજે તો રસોઈ મમ્મી કહેશે પ્રમાણે બનાવી દઈશું એમને જે ભાવે એ. અને આજે રસોઈનું ટેન્શન નથી કેમ કે મમ્મી કહેશે એ પ્રમાણે આપણે બનાવી દઈશું. અને બીજું મમ્મીની બર્થડે છે તો એ લોકો એન્જોય કરશે આજે. તો અમે બસ ઘરનું કામ કરીશું એ છે બસ, બીજું કંઈ નવીન છે નહીં. તો પછી કન્ટિન્યુ કરીએ. શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. અને જેડીભાઈનો વ્લોગ જોજો, જયદીપ પટેલનો વ્લોગ જે આવે છે એ એમનો વ્લોગ જોઈને જ હું વ્લોગ બનાવતા શીખી છું. કેમ કે જ્યારે મારી ડિલિવરી હોવાની હતી ત્યારે હું મમ્મીને ત્યાં હતી, ત્યાંથી હું એમનો વ્લોગ ચાલુ કર્યો. અને મને ઓવર થિંકિંગનો બહુ પ્રોબ્લેમ હતો તો ડૉક્ટરે કીધું હતું ઓવર થિંકિંગ ઓસીડી જેવું થઈ ગયું છે થોડું. તો ત્યારથી મને એવું થયું કે હું વ્લોગ બનાવું અને થોડો ટાઈમ માઇન્ડ ફ્રેશ થાય એવું થાય. આપણું વ્લોગ જોઈને આપણને ખુશી થાય કે ના કંઈક કરીએ છીએ. હવે વર્કિંગ વુમન હોય તો બહાર જઈને પોતાનું કામ કરી શકે છે, પણ હાઉસવાઈફ હોય એટલે હવે મેરેજ પછી એવું થાય કે જાણે આપણે બંધાઈ ગયા હોઈએ. આમ એવું નહીં, બધા એવું નથી વિચારતા. ઘરનું કામ કરીએ અને પછી ઘરમાં શિવને સંભાળે બધું એ કરીએ તો પછી એવું થઈ જાય કે યાર કંટાળો આવે છે, શું કરીએ, પૈસા કઈ રીતના કમાઈએ, એવું થઈ જાય બીજાનું જોઈ. પણ અત્યારે શિવ ઉપર ફોકસ કરવાનું છે, એનું ધ્યાન રાખવાનું છે, પછી જોઈશું કરવાનું છે ત્યાં અમે કરીશું. તો અત્યારે તો હવે ભગવાનની ઈચ્છા, ભોળાનાથની ઈચ્છા જે એવું કરે તો પછી કન્ટિન્યू કરે. શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય જય શ્રી રાધે, જય બહુચરમાં. पापा शिव को हिचका खिला रहे हैं और माँ के साथ वो खेल रहा है ना शिव? सॉरी, गुजराती में बोलने का था. पप्पा शिव ने इसको ખવડાવે છે અને સિરિયલ ચાલે છે અને બધું. ના પણ ધીરેથી નાખો બસ, આટલું બહુ થઈ ગયું. और अभी खाने में बन गया है, सॉरी ખાવાનું બની ગયું છે. ભુટ્ટા બટેકાનું શાક અને ખીચડી કુકરમાં રેડી છે. આજના બ્લોગમાં આટલું જ. શાક, ખીચડી, શાક રેડી છે. બસ હવે ખાઈ લઈશું, પછી વાસણ ઘસીશું. પછી સવારનું શાક છે તો કોબી બટેકા બનાવવા છે તો કોબી અત્યારે સમારીને રાખી દઈશ. તો બસ આ છે. અને હવે જમીને બસ પરવારીશું, કામ પતાવીને પછી મોબાઈલ જોઈશું, થોડી વાર વ્લોગ એડિટ કરીશું. બસ આ છે. તો એ જો આ જો નાક પર થયું ને મને એટલું ગંદુ લાગી રહ્યું છે ને, પણ શું કરીએ હવે, હાથના કર્યા હૈયે વાગ્યા તેવું છે. તો સારું, બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય જય શ્રી રાધે, ટાટા, બાય બાય.